ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સીધી રીતે ના બનતી હોય તો કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને બકાયદા કિડનેપ કરવા, ગેરકાયદેસર એમની અટકાયત કરવીને કોઈ પણ ઓફેન્સ, કોઈ પણ ગુનો દાખલ થયેલો નથી, છતાં દ્વારકા પોલીસ એ કોડીનારના બધા માણસોને ઉઠાઈ લે એ કેટલી નીચ કક્ષાનું કૃત્ય છે એની આપણે કલ્પના કરી શકીએ છીએ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, પણ અનેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી નથી મળી, પેચ ફસાયેલા છે। એવી બેઠકો પર રિઝોર્ટ જે પોલિટિક્સ છે એ શરૂ થયું છે, એટલે કે જે પણ ઉમેદવાર છે એ કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય, એમને કાં તો દિલ્હી મોકલી દેવામાં આવ્યા છે, કાં તો અલગ અલગ જગ્યાએ એમને મોકલી દેવામાં આવ્યા છે કે પક્ષ પલટો ન કરે। કોડીનાર પણ એક એવી જ બેઠક છે। કોડીનારમાં આમ તો તાલુકા પંચાયત બનવા માટે ભારતીય જનતા પાર્ટીને એક વ્યક્તિ ઓછા પડે છે, એટલે એક બેઠક ઓછી પડે છે, અને એ બનવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહેનત કરવાની જરૂર પડશે, કારણ કે કોડીનારમાં કોંગ્રેસના જે જીતેલા ઉમેદવારો છે એ પહેલાં તો જેમ જ પરિણામ આવ્યું એના પછી દ્વારકા જતા રહ્યા। દ્વારકા જઈને એમને એવું કહ્યું કે અમારી માનતા હતી એટલે અમે બધા દ્વારકા આવ્યા છે પરિવાર સાથે માનતા પૂરી કરવા માટે। એનું ચિત્ર એવું છે કે ત્યાં કોડીનારમાં ટોટલ 24 છે લોકો, અને 24માંથી 12 કોંગ્રેસના ફાળે ગઈ છે અને 11 ભારતીય જનતા પાર્ટી અને એક અપક્ષ। જો અપક્ષના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય છે તો પણ 12-12ની ટાઈ થાય, અને એટલે જ કોંગ્રેસમાંથી કોઈ એક વ્યક્તિ આ બાજુ આવે તો પછી ત્યાં બહુમતી જેવું થાય। પણ અત્યારે તાલુકા પંચાયત બનાવવા માટે બહુમતી નથી મળી તો ભારતીય જનતા પાર્ટી શામદામ દંડભેદની રાજનીતિ અપનાવે છે, આ આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। થયું શું કે જે દ્વારકામાં જેટલા 12 લોકો ગયા હતા એમાંથી એક વ્યક્તિ વિડીયો બનાવે છે ને એવું કહે છે કે અમે દ્વારકા માનતા પૂરી કરવા માટે ગયા હતા અને પછી દ્વારકા પોલીસ આવી અને અમારા બધાની પૂછપરછ કરે છે। અમે જે હોટલમાં રોકાયા હતા એ હોટલમાં આવીને પૂછપરછ થાય છે। હવે પ્રશ્ન એ થાય કે એમની પૂછપરછ કેમ કરવામાં આવી, એના કારણો શું હતા, એના જવાબે પોલીસે જ આપવા પડશે। પણ કોંગ્રેસના નેતાએ એ આક્ષેપો કર્યા છે કે અમારા નેતાને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે, એમને ડરાવી ધમકાવી અને પોલીસ ભારતીય જનતા પાર્ટીમાં જાય એવી વાત કરી રહ્યા છે, એટલે પોલીસ પર ઘણા બધા આક્ષેપો થયા। બીજી બાજુ કોડીનારની જે આખું ચિત્ર જે છે એમાં સૌથી વધારે 12 બેઠકોનો જે ડિફરન્સ છે, બંને જગ્યાએ 12 લોકો જીત્યા છે, અને એટલે જ એક માણસના કારણે આખું ત્યાં બહુમતીનું ચિત્ર જે છે એ ક્લિયર થઈ શકે। પણ અત્યારે તો ત્યાં બબાલના ઘર છે, એક પછી એક કોંગ્રેસના નેતા પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। જિગ્નેશ મેવાણીથી લઈને પૂંજા વંશ બધા એવું કહી રહ્યા છે કે આમાં એક સાંસદ, ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ અને એક બીજા નેતા જે જોડાયેલા છે એ આ બધું જ કરાવી રહ્યા છે। પૂંજા વંશે આ ખૂબ મોટા આક્ષેપો કર્યા છે ભારતીય જનતા પાર્ટી સામે। બીજી બાજુ જિગ્નેશ મેવાણીએ પોલીસ પર ઘણા બધા ગંભીર આક્ષેપો કર્યા છે। હવે આગળ જતા એ બેઠકનું શું થાય છે, તાલુકા પંચાયતનું શું થાય છે જોવાનું રહ્યું, પણ અત્યારે કોંગ્રેસ જે આક્ષેપો કરી રહી છે તે સાંભળીએ। મિત્રો, વિપક્ષના કોઈ માણસો એ પોલીસને દલાલ કે એમના માટે કોઈ આકરા શબ્દોનો પ્રયોગ કરે તો પોલીસને બહુ ચચરે છે, અને ઘણીવાર તો એટલું ચચુરતું હોય છે કે આઈપીએસ ઓફિસરોનું એસોસિએશન કોઈ નેતાની વિરુદ્ધમાં ચૂંટણી પંચને ફરિયાદ કરવા જતું હોય છે। પણ ભયંકર દલાલીનો ગુજરાત પોલીસના એક જિલ્લાના પોલીસ કર્મીઓનો દલાલીનો એવો ભયંકર કિસ્સો તમારી સમક્ષ ઉજાગર કરવા માંગુ છું કે તમે માની નહીં શકો। ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના 13 ઉમેદવારો પોતાની પત્ની, બાળકો, મા બાપ, ઘર પરિવારના લોકો સાથે દ્વારિકા દર્શન કરવા ગયા હતા। ત્યાં એક હોટલમાં રોકાયા હતા, તો ભાજપને તમે કેમ વોટ નથી આપતા એવું કહીને બધા જ લોકોને દ્વારકા પોલીસે આખી રાત ઇલીગલી લગભગ કિડનેપ કર્યા હોય એ પ્રમાણે ઉઠાવી લીધા। મોટો પોલીસનો કાફલો હતો, એ બધા લોકોને દ્વારકા પોલીસ ઉપાડી ગઈ। ગઈકાલથી કોંગ્રેસ પાર્ટીના મિત્રો એ સતત જિલ્લા પોલીસ વડાના બધા સાથે વાત કરવાનો કોશિશ કરી રહ્યા છે, એ માણસ બિલકુલ ફોન નથી ઉપાડતો। આખી રાત સુધી આ 13 ચૂંટાયેલા કોંગ્રેસના જનપ્રતિનિધિઓના પરિવારજનો ભયંકર ટેન્શનમાં રહ્યા। હું પોતે 1:45-2 વાગે સૂઈ ગયો છું, અમારા પ્રદેશ પ્રમુખ આખી રાત જાગતા રહ્યા। એટલે છેલ્લી કક્ષાની હરકત ઉપર રાજ્યની પોલીસ ઉતરી આવી છે। ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સીધી રીતે ના બનતી હોય તો કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને બકાયદા કિડનેપ કરવા, ગેરકાયદેસર એમની અટકાયત કરવીને કોઈ પણ ઓફેન્સ, કોઈ પણ ગુનો દાખલ થયેલો નથી, છતાં દ્વારકા પોલીસ એ કોડીનારના બધા માણસોને ઉઠાઈ લે એ કેટલી નીચ કક્ષાનું કૃત્ય છે એની આપણે કલ્પના કરી શકીએ છીએ। આવતીકાલે કદાચ અમે રાજ્યના પોલીસ વડાને મળવા જવાના છીએ, પણ રાજ્યની જનતાએ જાગવાની જરૂર છે કે કઈ હદે ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી
હિટલરશાહી અને પોલીસ દમન એ ગુજરાતમાં વધી ચૂક્યા છે. હું માગણી કરું છું કે આ તમામ પોલીસ કર્મીઓની સામે કિડનેપિંગ અને એકબીજાના મેળાપીપણામાં જે કિડનેપિંગનું કૃત્ય કર્યું છે એનો ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ.